થી આવ્યા છે ઈ માતાજીના ભેળિયામાં 50 રૂપિયા આપે છે. મને યાદ છે ત્યારથી સતીમાનો રાસડો આપણે બોલી છીએ. આ સમયે ભગવતીનું માનું તો આજથી 18 વર્ષ પહેલા આ ચોકમાં આપણા સતીમાના રાસડાની માગણી કરવામાં આવી. એ 18 વર્ષ પહેલા અમારા નાનુભાઈ એમને સતી આઈનો રાસડો બનાવ્યો. જો કુલ में उतरे वो कुल पर जाए वर्ष कथ जल करे पंछी गगन उड़ाए. हमारे नानू भाई ना बापूजी देवशंकर भाई ये सारा लेखक અને સારા વક્તા હતા ભાઈ એના લોહીમાં છે. અને 15 મિનિટમાં સતીમાનો ગરબો બનાવી એને આ ચોકમાં રજૂ કર્યો. ત્યાંથી આપણે આ ચોકમાં સતીમાને યાદ કરી છે. તો આપણે આગળ સતીમાનો ગરબો લઈ પાછા આવે છે નાનુભાઈ વ્યાસ. આ ગરબો પૂરો થયા બાદ આપણા નાટકની શરૂઆત પાછી કરશું. विसाथी हंस वाहिनी
તરફથી સત્યાના ગરબાની અંદર નાનું ભાઈને 50 રૂપિયા આપવામાં આવે ભાઈ સત્યાના ગરબામાં અત્યારે અમારે ચીમનભાઈ આવ્યા છે ચલાલાથી તેના તરફથી 20 રૂપિયા આપવામાં આવે છે અમારે વનરાજભાઈ તરફથી 10 રૂપિયા સત્યાના ગરબામાં આપવામાં આવે છે ધનજીભાઈ અરે સુરે વાળાને સર્પ નાસિયો અમારા અતુલભાઈ તેમના તરફથી 20 રૂપિયા નાનું ભાઈને આપવામાં આવે છે બોલો સુરેશભાઈ તેમના તરફથી સત્યાના રાસમાં 50 રૂપિયા નાનું ભાઈને આપવામાં આવે છે સતીમાના રાસમાં અમારે નાનું ભાઈને બીજા 100 રૂપિયા આપવામાં આવે છે તખુભાઈ જબલિયા એમના તરફથી સતીમાના રાસમાં નાનું ભાઈને 50 રૂપિયા આપવામાં આવે છે જયેશભાઈ જબલિયા નાનું ભાઈને 10 રૂપિયા બક્ષીસ આપે છે આપણે જમાદાર સાહેબ રમેશભાઈ દવે નાનું ભાઈને સત્યાના રાસમાં 20 રૂપિયા આપે છે બાપાઓ ભાઈ ભલે ચાલો અમારે ભગવાન બાપુ ગોળ એમના તરફથી સતીમાના રાસમાં નાનું ભાઈને 50 રૂપિયા બક્ષીસ આપવામાં આવે છે અરે સુરે વાળાને સર્પ નાસિયો રે લો
આપણે આગળ ભગવતીની આરતી ઉતરી જાય નાટકની શરૂઆત. હાલો ભાઈ. જય મારું ચાલે જય હો 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 હવે મંડપની શોભા કરી નાખો, તૈયારી કરો. હાલો. ગીત બોલો જાનડીઓ. એ ધીરે સોનાની શેરીએ માનો યશોદાની કરીએ માનો. માનવારે કઈ વરારે સપનાઓ નીલે દાદો એમાં તમારે કાંઈ મળ્યા રે બોલા. સપના ઓટલે જાતો મળ્યા. નાને જીવન ભાઈ શું છે? હું કહું ઈ જ લગન ગીત બોલો કયું બોલવાનું? બોલો બોલો કયું? નદીને કિનારે લાવ્યા ડેડકા એ પતંગ ઉડાડે નદીને કિનારે આવ્યા. પતંગ ઉડાડે નદીને કિનારે આવ્યા. પતંગ ઉડાડે. એ આવ્યો પવન લહરો તુજો પકડનો દરો દિને કિનારે એ આવ્યો રે પવનનો લેરો. ઉડો રે પતંગનો દોરો. નદીને કિનારે. આવું નહીં કઈ આનો જાય શેમાં બોલો જાવ? બોલો કયો? ઊંચા ઊંચા બંગલા ચડાવો અહીંયાથી પસંદ કાચની કરો. બારીઓ મુકાવો એ કાચની બારીઓ એ લોઢાની નો આલે હરી જાય વરસાદ બહુ થાય અરે ઊંચા ઊંચા બંગલા ચડાવો મારા. કાચની બારીઓ મેલાઓ એ વીરો મારો જગમગ ગજગમગતા. એ વીરો મારો જગમગ ગજગમગતા. એ જીવન ભાઈ બરબાદ. મીઠા એ દીદાને કરેરી વાલી તારે એ વીરો મારો જગમગ ગજગમગતા. એ વીરો મારો જગમગ ગજગમગતા. આવું હોય વીરો મારો ડગમગ ડગમગ થાય હા નહીં બોલું બોલો ને ઓલું નવીન નીકળ્યું કયું અરે ફેશન નહીં આવી ફેશન નહીં આવી ફેશનમાં આવ્યા એ ફેસાને આવી. પેસાને આવી ગરબા દેજો બાથી મારા વીરાને કાઈ ન બાથી મારા પેલાને કાઈ ન એ ઘડિયા જોઈ છે. રેડિયો જોઈ છે. મારને મને હવા દેજો. ભાભી મારા પેલાને કાંઈ ન કહેજો. ભાભી મારા પેલાને કાંઈ ન કહેજો. હવે ઓલું એક બોલો કયું? એ છે. સાયકલમાં સીટી વાગી છે. હવે જે ઈચ્છા હોય એ તમારી પૂરેપૂરી કરી લ્યો. આ છેલ્લો દી છે તમારો હવે. સાયકલમાં સીટી વાગી બોલો હા ઉભા રહ્યો સાહેબ આવ્યા. સાયકલમાં સીટ વાગે કોઈ દી. અરે સાયકલની સીટી વાગી રે જીવનભાઈ. હાથ લીધો હાથ છોડો ને. તમારા દાદાએ બાપ પતંગ ધોતી રે જીવનભાઈ. હાથ લીધો હાથ છોડો ને. હવે હા સુભગતભાઈ ઓ
પૈસા છે સાંભળો, રિક્ષાવાળા ભાઈ તરફથી અમારે હસુભાઈને 10 રૂપિયા બક્ષીસ આવે છે. સાચું ભાઈ. ત્રણ ટીકડા કેમ ભોજનથી જ લેવાનો? ત્રણ ટીકડા ના લેવો લોન. મળે પાણી મળે યો હગો. એ નો થાય જિંદગીમાં એને હાથી પગો પ્યાલો. ભાઈઓ રે, સપના એ આરે. આયો રે જમના જીને આરે. હરે પ્યાલો ભાઈઓ રે, સપના એ આરે. આયો રે જમના જીને આરે. જેથી કરવા તો ડબલ વૈધાન પેટ્રોલમાં રકમ જોઈ મોટી. એ મોટરસાયકલ હવે ઘરમાં ઘાલી ગઈ. સાયકલ શું ખોટી પ્યાલો. ભાઈઓ રે, સપના
જમના જીરે હારે પ્યાલો પાયો રે જમના જીરે હારે હરે પેલો પાયો રે જમના જીરે આસુ ભગત દેવાયમાં પ્રેમનો હવે કોઈને નો ઢળી પેલો ગાય ગાય તોડાઈ નાખશે મારો નાયક છે હરી પ્યાલો પાયો રે જમના જીરે મારે હરે પેલો પાયો રે જમના જીરે હવે પછી હવે બોલતા જાઓ કે છે આ તો ઈ આગળનું ગીત કહેવાય હવે અત્યારે આયુધ ભાનો ચાલે હા અરે બોલતા જાઓ કે છે બોલો બોલો બોલતા જાઓ કે છે આગળના જમાનામાં બાયુ બહુ સીધા હતા જ. હોય એવું કહી દઈએ વાહ શું ભગત વાહ નિખાલસ એને કહેવામાં આવે કે નિખાલસ માણસો હોય એવું કહી દઈએ આગળ કેમ બોલાય ન બોલાય ઈ કાંઈ ખબર નહીં સીધા માણસો આવા હતા હા બહુ પરણીને આવે એટલે હા હું એને શિખામણ દી કે આ ઘરમાં આમ કામ કરવાનું વાહ. આગળ તો દોષીઓ શું કરી હરી ફરી વેલા ઉઠી લો સાર ઉભરા સાર ભેગું કરેલા બહુ આવે ને પછી મોપાઈ દઈએ કે આમથી આમ કરવાનું આમથી આમ કરવાનું વાહ વાહ શેરીમાં હવારમાં ભેહું નીકળે ને આપણે વાહે હાઈલું જવાનો હુમલો લે હા આ તો કઈ ખબર ન પડે આવેલી નાની વહુ ને વાહ વાહ એ હાયલા જમાં વહુ ને હરીવે હરીવે કઈ કોઠે પડ્યું કે આનું આમ એક પછી વહુ હાયલા આવતા હતા રસ્તામાં પોદરો ભેર નો પડેલો વાહ વાહ અને આવી હાહુને કહી દીધું પણ કઈ રીતે કે સંગીતમાં કીધું એ સાસુ સામે ગલીએ રે લીલો પોદરો. આ જૂનું સંગીત છે હાહુને કીધું હાહુ સમજી ગયા તરત હાહુએ હામો પણ સંગીતમાં કીધું એને લીલું કાઢીને રાડું ખોદો રે લઈશું રે વરતા પોદરો. બહુ કે ભાઈ કરી આ તો મારે જ લેવા જાવ હવે શું કરું ફરી હવે સંગીત કીધું નથી ગાયનો નથી ભેંસ આ તો છે રે મારા રે સ્વામીનાથ. હવે મંગળ ફેરા હવે તમારા મંગળ ફેરાનો સાહેબ શું છે દા તમારા મંગળ ફેરા નો હોય તમે વ્રત જેવો કોણ બરત છે ઘંટા થઈ ગયા ઘંટા તો અને તમારા હસ્તમેળા હસ્તમેળા કાઈ વાંધો નહીં હસતા પણ આપણે તો કઈ કામ છે કાઈ વાંધો હા? તમારા કરાવી દો પછી પેલા એક શંકા છે લે વળી શંકા થઈ તમને શીની શંકા ધ્યાનમાં કેમ કોઈ નથી કેમ હા ધ્યાનમાં કેમ નથી કોઈ એકલા ને એકલા આનું દાદા ભાભી મામા બરોબર તમારું કેવું એમ થાય છે કે આ ધ્યાનમાં કોઈ આગેવાન કેમ નથી કાકા કાકી મામા મામી ભાઈ ફુવા આ બધાય હતા અમે બધાય સુરત રહેતા હતા આ પૂર આવ્યો એમાં બધાય તણાઈ ગયા હું કોટનો એક રહી ગયો તમને ડબલ દક્ષિણા મળશે તમ તારે ઠેકાણો બેહો ભાઈ. કામ આગળ બતાવો લાવો તમારા જમણા જમણો હાથ કાઢો તમારો જમણો ફોન કરજે સંભાળી દો. લાવો સ્વસ્તિના ઇન્દ્રો રધેર્વા દાન ખાઈ ગયો મેં ઇન્દ્રો સ્વાહા. ઓય હું રાજુના પાટે બધી આ તમારી દીકરી હા આ તમારી દીકરી મારો હાથ મોવડી નાખ્યો છે મારી દીકરી છે ને એક ની એક છે ખાધેલ પીધેલ છે એટલે તમને સકન કર્યા આટલું બધું ખવડાવાય હાથ ખેંચી નાખ્યો હા આલો તમને વિદાયગીરી આપો જાય હવે રામ ગીરે સાજનિયા ભલે આવ્યા રે રામ ગીરે સાજનિયા ભલે આવ્યા રે હાથે હાથે સરગારો તમે કેમ રો છો આ કેમ રોવે છે આને લઈ જા શેઠ
દીકરી હોય ને સાસરે જાય ને એટલે માવતર પાસે રોવે મારું હૈયું ભરાઈ ગયું. અમારે પછી રોવાનું જ છે આખી જિંદગી મજા કરો હા. છે આ મારી દીકરી છે ને એકની એક છે ખાધેલ પીધેલ છે અને તમારે ખાસ ખ્યાલ કરવાનો છે ધ્યાન રાખજો. તમારી દીકરીની ચિંતા કરો જ માં. જો નથી એને રોટલી કરવી, નથી રોટલા કરવા, નથી એને પાણી ભરવું, બધું ત્યારે જ આવવાનું છે. તિજોરીની ચાવી, બંગલાની મોટરની ચાવી, આ બધું એનું જ છે. તમારી દીકરી અમારી દીકરી તમારી દીકરી થાય? ઈ તો ભૂલાઈ ગયું. કાંઈ વાત નહીં. ચાલે બીજા દીકરી આપો. હા. હાલો. અરે આદેશ આદેશ પીપળો આદેશ દાદા ઇન્દ્ર મહારાજે કચ્છની ધરતી ઉપર મહેર કરી ખાતા પોતળે ઊણ વરસાદ વરસ્યો અને ઊણનું વરા પણ એવું બળકું આવ્યું કે ઊંટિયા માથે બાજરામાં દેખાય નહીં આવા તો બાજરા બળકા થયા જાણ તો કે હાથા પોતળે નીકળી પણ માની આપણે કઈ છે પૈસા દેતા કોઈ મૂડી મળતો નથી વાત સાંભળી છે કે કવિ ગીરમાં ક્યાંય કચ્છમાં આવ્યા છે મને એમ થયું કે મારો બાળપણનો ભેરુબંધ કાંસો ભેળો એને જમીનની આંચ બોલી પણ માણાની ઘેટ એટલે ઠેઠ ગીરમાંથી બે અવરકંદાર જુવાન હારે તેડતો આવ્યો છું. હાથી રાખવો છે ને ભાઈ, હાથી તો રાખવા ક્યાં છે બે જુવાન? હા આવે જો કાના જોઈ લો ભેળાઈ ગામની સીમ. પેલા ભાઈ મારે નથી લેવા નીમ. લા ભાઈ નીમ નહીં, ભેળાઈ ગામની સીમ. આ બે ને આ બે એ જુવાનો કવિરાજના કહેવાથી તમને બેને અત્યારથી હું હાથી રાખું હાથી સાંભળ્યું? આપણને બેને હાથીના પગે બાંધવા હાલ નથી કરતો. આ કેવા કરે છે બે? એ કાંસર ભેળા હા એ ઉચ્ચ કના છે એ ઓછું સાંભળે છે એ કામ લ્યો ને હા એ ચોખ્ખોથી કામ લેજો. આ બેના નામ શું? આ એકનું નામ છે કાનો હા અને એકનું નામ છે દાનો. બરાબર છે. એ તમને હાથીના પગે નથી બાંધવા પણ આ કાનસુર ભેળા એ તમને હાથી રાખે છે. હાથી રેવા આવ્યા છો ને? હા કાના આ રાણી આ બે જવાનોને હાથમાં દાંતડા દઈ દ્યો એટલે આપણે અહીંયા પાથરમાં જવારી છે એટલે એને કહી દો કે બે જણા વાડીએ પડી જાય અને કાપડીનું કામ તે ચાલુ કરી દે પછી કરી દે ધાનના ઢગલા ભાનના તો ઢગલા કરશું. પેટમાં ભૂખ લાગી કાંઈક હીરાવાનું હોય તો દિયો. કાનસુર ભેળા તમે ખેતી કરનાર ભણા એટલે તમને ખબર જ હોય કે જે ખેતી કરતા હોય એને ખાવા વધારે જોઈએ. સવારમાં શિરામણી, બપોરે બપોરા, રોંઠીને પાછું વાળું તો ઊભું એટલે આ બેને પેલા ખાવાની વ્યવસ્થા કરજો પછી તમે એનું કામ જોઈ લો. અરે કવિરાજ આ ભેડાના આંગણે ભૂત પણ જરાય તો આ તો બે ભેડાના હાથી બરોબર આને ખાવાનો કમીનો ન હોય પણ એને કહી દો કે મારી દીકરી નાગમતી છે એ આ બેના માટે છે ને વાડીએ ભાત લઈને આવશે માટે ખાવામાં શરમ ન રાખે
ભાતની તૈયારી કરો એ જો આ કાનસુર ભેળાની કીકી નાગમતી તમારા માટે વાડીએ ભાત લઈને આવે છે જોજો હો ખાવામાં શરમાતા નહીં કવિરાજ હા પેટમાં ભૂખ લાગી હોય તેમાં શરમ છે નહીં પેટનું હારું ન હોય છે બીજાનું ભલું શું કરે બરોબર અને જો ઠેઠ ગીરમાંથી કચ્છ લગી લઈ આવનાર હું છું એ ક્યાંક લઈ આવનારનું નાક કપાવતા કવિરાજ હા. નાક રાખો તો અહીં સુધી આવ્યા પછી આમાં નાક કપાવવાની વાત ક્યાં આવી હા બરોબર નાક રાખી દો એટલે ભયો હીરા ચોકીદારને ભલે કોળો કર્યો કે આ ભેળા ગામના સીમાડે પહોંચાડ્યા પ્રભુજાની જોતા અને આવી ઉભાયા આંગણે આજે ઉભરે હયાના ભલે ખુશી ઉતરા એ બાપુ દુવા લલકારવા બંધ કરો પાઇપુ પાછળ કહેવાય ક્યાંક પોખાઈ જાય છે કવિરાજે આપણ ધ્યાન બેરાના ઓલા મંતરીના બેરા થઈને બેસી જાય ભાત આવે એ આલ્યો પીઠિયો ભાત જ્ઞાની લાવ્યા વાત એ વાત નહીં બેરો ખાવાનો ભાત ભાત આવ્યો યા. મારે ભૂખ લાગી હતી બહુ મહેનત કરી આ બાજરો થોડો ખડ જાજુ કયો થોડો હવે આમાં દૂધ પીશો દૂધ એ રોયા મેં તમને કીધી દૂધ પીશું છે આમાં તો ખાટી છાશ છે છાસ પાનારીને ઘર બાર છોડવા પડ્યું અને દૂધ પાનારી દિલ જીતી ગઈ પાત આયો ને પાવ કાંઈ નવે નથી કરતા રેડો હળવેથી રેડો આ રેડો તો ખરા લોભ્યો લાગો હવે નાગમતી બેન તમે આ કાનામ થાળીમાં દૂધ પીશો એક દિવસ હું કોને દૂધ પાવા જતી અને આજે કોને જઈ રહી છું કાના તારે મારા હાથના દૂધ પીવા છે મારે તમારા હાથમાં દૂધ પીવા અવાજ તો ઓળખીતો અને ભૂતકાળને તાજો કરે છે પણ કાના તે પહેલા મારે તારી પરીક્ષા કરવી છે કાના તમે પરીક્ષા ચાલુ કરો હું આ ખાવાનું ચાલુ કરું તમે નજીક બેહો બે બેટકા વધારે ભાવે